તો જૂનાગઢમાં રોડ રસ્તાને લઈ મહાનગરપાલિકા કમિશનરે ચેકિંગ કર્યું છે। ખરાબ રસ્તાની હાલત જોતા કમિશનર હાલ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા અધિકારીઓની ટીમ સાથે રસ્તાના કામોનું નિરીક્ષણ કર્યું। 14.7 કિલોમીટર રસ્તા પર મેટલિંગ પાથરી રિપેર કરવામાં આવ્યા। નડતર રૂપ અને પડી જાય તેવા 120 વૃક્ષો હટાવી દેવામાં આવ્યા। 35 જેટલા મેનહોલ અને ડીવોટરિંગ પંપ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। પાણી ભરાય ત્યાં પંપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે આ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ભારે વરસાદ પછી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી 14.7 કિલોમીટર રસ્તાઓ ઉપર વેટમિક્સ પાથરીને એને મોટરવેબલ બનાવવામાં આવ્યું છે। ટોટલ 120 જેટલા ઝાડ છે એ કટિંગ કરી એ દૂર કરવામાં આવ્યા છે। ટોટલ 35 જેટલા મેનહોલ્સ છે એ દુરુસ્ત કરવામાં આવ્યા છે। અમારા ડી વોટરિંગ પંપો પણ અંડરપાસીસ ઉપર ઉપલબ્ધ છે, જેથી કોઈ પણ હાલાકી ના થાય અને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે કે ભવિષ્યમાં કોઈ પ્રકારની હાલાકી પ્રજાજનોને નહીં થાય।